હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? એવા એક પ્રકારના ક્વેશ્ચન સાથે શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. મિત્રો, 451માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. આપણે ઘણા બધા વિડીયોઝ દ્વારા એનસીઆરટી જીસીઆરટીની સંપૂર્ણ વેબ સિરીઝ પાઠ્યપુસ્તક આધારિત આપણે લોન્ચ કરી રહ્યા છીએ. કારણ કે હું આને વેબ સિરીઝ કહીશ, કારણ કે શોર્ટ વિડીયો મૂકું, 10 મિનિટના વિડીયો મૂકું, તમને એમાં ઘણી બધી ભાઈ માહિતી મળી શકતી હોય છે. તો એ વિડીયોઝ તમે ન જોયા હોય તો અહીંયા તમને આઈ બટનમાં જોવા મળશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા? ભાઈ, બક્સરના યુદ્ધ થયા બાદ વાત કરીએ તો અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા? તો બંગાળ, બિહાર અને ઓડિશાના જે દીવાની અધિકારો છે એ પ્રાપ્ત થયા. ભાઈ, કયા યુદ્ધ બાદ? તો બક્સરના યુદ્ધ બાદ, બક્સરની લડાઈ બાદ ભાઈ આ અધિકારો પ્રાપ્ત થયા. બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો વોરન હેસ્ટિંગ્સ. બરોબર, વોરન હેસ્ટિંગ્સ એ બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ હતા. બંગાળના પ્રથમ ગવર્નર જનરલનું નામ પૂછાય તો વોરન હેસ્ટિંગ્સ યાદ રાખજો ભાઈ. કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા. ભાઈ, પૂછાઈ ગયેલો સવાલ છે, ચવાઈ ગયેલા ક્વેશ્ચન કહી શકાય. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ? તો ભાઈ, દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી, એના અંત થયા બાદ મૈસૂર રાજ્યની સ્થાપના હૈદર અલીના નેતૃત્વ નીચે થઈ. ભાઈ, કોના નેતૃત્વ નીચે થઈ? હૈદર અલીના નેતૃત્વ નીચે ભાઈ મૈસૂર રાજ્યની સ્થાપના થઈ. પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો? ભાઈ, તો વાત કરીએ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે આ પ્રથમ અને બીજો મૈસૂર વિગ્રહ થયો હતો. ભાઈ, પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ, બરોબર. એંગ્લો મૈસૂર વિગ્રહ, એંગ્લો એટલે અંગ્રેજો ભાઈ, બરોબર. એ મૈસૂર વિગ્રહ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયા હતા. ઈસવીસન 1767 થી 69 સુધી અને ઈસવીસન 1780 થી 84 સુધી, બરોબર. અમુક સમય મર્યાદાના ધ્યાનમાં રાખીને આ એંગ્લો મૈસૂર વિગ્રહ થયા હતા ભાઈ, બરાબર. ત્રીજો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો? ભાઈ, તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો. ઈસવીસન 1792 અને ઈસવીસન 1799. તો આ બધું યાદ રાખજો ભાઈ. 4 એંગ્લો મૈસૂર વિગ્રહો થઈ ગયા. પહેલા બે કોની વચ્ચે થયા? તો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. અને ત્રીજો અને ચોથો કોની વચ્ચે થયો? તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો ભાઈ. વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. એક લાઈક આપી શકો છો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી શકો છો. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ક્યારે અને કેટલા એંગ્લો મરાઠા યુદ્ધ થયા હતા? તો પ્રથમ ઈસવીસન 1775 થી 82, દ્વિતીય ઈસવીસન 1803 થી 5 અને તૃતીય ઈસવીસન 1817 થી 19. એટલે એંગ્લો મરાઠા યુદ્ધ પણ થઈ ગયા હતા ભાઈ. અંગ્રેજો અને મરાઠા વચ્ચેના યુદ્ધની વાત છે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન 1775 થી લઈને 82 પછી કઈ સંધિ કરવામાં આવી હતી? તો સાલબાઈની સંધિ કરવામાં આવી હતી ભાઈ. કઈ સંધિ થઈ હતી? સાલબાઈની સંધિ કરવામાં આવી હતી. કયા યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ? તો તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 19 દરમિયાન ભાઈ, 1817 થી 19 દરમિયાન ભાઈ બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હતી ભાઈ. કયા ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં
ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત કરી? તો નિયામક ધારા અંતર્ગત ભાઈ, નિયામક ધારા અંતર્ગત ઈસવીસન 1773માં. કયા ધારા અંતર્ગત ભાઈ? નિયામક ધારા અંતર્ગત ભાઈ, નિયામક ધારા અંતર્ગત ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત થઈ. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી ભાઈ? તમે જેને IAS ઓફિસર્સ તરીકે ઓળખો છો એ IAS બરોબર, સનદી સેવાની શરૂઆત કોણે કરી? તો ગવર્નર જનરલ કોર્નવાલિસ બરોબર, ગવર્નર જનરલ કોર્નવાલિસ દ્વારા ભાઈ આ સનદી સેવાની શરૂઆત થઈ. કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી? જો ફોર્ટ વિલિયમ કલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે ને ભાઈ, એટલે ફોર્ટ વિલિયમ ને સૌથી પહેલાં એણે એ કોઠી સ્થાપી હતી અને કિલ્લો બંધાવ્યો, એનું નામ ફોર્ટ વિલિયમ રાખ્યું. એટલે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના લોર્ડ વેલેસ્લીએ કરી હતી ભાઈ, તાલીમ આપવા માટે ભાઈ, ટ્રેનિંગ આપવા માટેની આ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ હતી. કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી? તો લોર્ડ વેલેસ્લીએ. લોર્ડ વેલેસ્લી એટલે કે વેલેસ્લીએ ભાઈ સહાયકારી યોજના દાખલ કરી હતી. સહાયકારી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોના નામ જણાવો. તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર બરાબર, આટલા લોકોએ, આટલા સૈન્યોએ ભાઈ આ સૈન્ય યોજના, સહાયકારી યોજના સ્વીકારી હતી. આ બધા રજવાડાઓ હતા ભાઈ, તો આટલા રજવાડાઓએ, આમ તો રજવાડાઓ કહી શકાય, એણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો સૌપ્રથમ નિઝામે ભાઈ, નિઝામ બરોબર, હૈદરાબાદના નિઝામે ભાઈ આ સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારી લીધી ભાઈ. લોર્ડ વેલેસ્લી એનો મિત્ર હતો ને એટલા માટે એણે સ્વીકારી લીધી હતી ભાઈ. કોણે ખાલસા નીતિ, ખલાસા નીતિ અથવા ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી? તો ભાઈ ખાલસા નીતિના જનક તરીકે ડેલહાઉસી આવે. કોણ આવે ભાઈ? ડેલહાઉસી આવે ભાઈ. ડેલહાઉસીએ ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી. ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો ગવર્નર જનરલ કોર્નવાલિસ, ગવર્નર જનરલ કોર્નવાલિસ દ્વારા ભાઈ બ્રિટિશ તંત્રની શરૂઆત કરવામાં આવી. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? તો ભાઈ વોરન હેસ્ટિંગે કરી. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું? તો ભાઈ વોરન હેસ્ટિંગ દ્વારા. તારીખ કહી દઉં, 14 મે 1830ની આજુબાજુની વાત છે ભાઈ બરાબર. વોરન હેસ્ટિંગ દ્વારા ભાઈ કલેક્ટરોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. મહેસૂલ ઉઘરાવવાની સત્તા બરાબર. ફરીવાર એનો એ જ પ્રશ્ન આવ્યો કે ભાઈ મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી હતી? તો વોરન હેસ્ટિંગે જ કરી હતી. ટુ કલેક્ટ બરાબર, ભેગું કરવું. તો એ કોણ કરતું ભાઈ? કલેક્ટર ભેગું કરતા ભાઈ. એટલે કે મહેસૂલ બરાબર, મહેસૂલ કર ઉઘરાવતા ભાઈ. આમ દેશી કહીએ ને તો હું ઉઘરાવતા ભાઈ? કર ઉઘરાવતા. આગળ વધીએ. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોનું છે ભાઈ? તો આ વિધાન ગાંધીજીનું છે. આ વિધાન કોનું છે ભાઈ? ગાંધીજીનું આ વિધાન છે ભાઈ. ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઇજારા પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? જો અંગ્રેજો દ્વારા ભાઈ અલગ અલગ પ્રકારની પ્રથાઓ નાખવામાં આવતા બરોબર. એટલે ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઇજારદાર પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? તો ઈસવીસન 1772થી ભાઈ બંગાળમાં આ પ્રકારની ભાઈ એક પ્રકારની શું કહેવાય મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી હતી. એક પ્રથા હતી ભાઈ. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી હતી? તો લોર્ડ કોર્નવાલિસ. લોર્ડ કોર્નવાલિસ દ્વારા ઈસવીસન 1793માં ભાઈ લોર્ડ કોર્નવાલિસ દ્વારા મહેસૂલ બરાબર જમાબંધી, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. કાયમી જમાબંધીના જનક તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ લોર્ડ કોર્નવાલિસ છે ભાઈ. ભારતમાં રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?
ભારતમાં રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો થોમસ મુન્રો દ્વારા ભાઈ ઈસવીસન 1820માં ભારતમાં સૌપ્રથમ રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? થોમસ મુન્રો દ્વારા ઈસવીસન 1820માં. ભારતમાં મહાલવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો હોલ્ટ મેગઝની બરોબર મેકેગ્નજી એણે કરી હતી. અને શું કરી હતી ભાઈ? મહાલવારી પદ્ધતિ બરોબર. એ પણ એક કર ઉઘરાવા સાથેની પદ્ધતિ છે. ઈસવીસન 1822માં એ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ગળી ઉત્પાદનની કઈ બે પ્રથાઓ પ્રચલિત છે? તો નીજ અને રૈયતી આ ગળી ઉત્પાદન માટેની બે પદ્ધતિઓ પ્રચલિત હતી. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી યુટ્યુબ ચેનલ. હિત સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમને જીસીઆરટી, એનસીઆરટી જેવી પાઠ્યપુસ્તક આધારિત વિડીયોની સિરીઝ જોવા મળી રહી છે. તો એ વિડીયોની સિરીઝના પહેલાંના વિડીયો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ઉપર આઈ બટનમાં પણ તમને એ જોવા મળશે. આવનારી કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસીથી લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સુધીની પરીક્ષાઓ માટે કંઈક ને કંઈક ઉપયોગી થાય એવી આ વેબ સિરીઝ કહી શકાય. તો એ વેબ સિરીઝ તરીકે હું જેને સંબોધન કરું છું એને અવશ્ય જોજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો. વાત કરીએ 476માં પ્રશ્નથી બરાબર, એટલે કે 476મો પ્રશ્ન છે. ભારતમાં ઉત્પાદિત થતી ગળીની વાત છે. ભારતમાં ઉત્પાદિત થતી ગળી ઇંગ્લેન્ડની બજારોમાં શામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી? તો સુતરાઉ કાપડને રંગવામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. કોને ઉપયોગમાં લેવામાં આવતી હતી ભાઈ? સુતરાઉ કાપડને રંગ કરવા માટે ભાઈ આ ગળીનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્નો તરફ. જનજાતીય લોકો દ્વારા ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો? કસુંબીના રંગનો ઉપયોગ. અને પલાશ એટલે કેસૂડો ભાઈ, કેસૂડો બરાબર ને. પલાશ એટલે ખાખરો અથવા કેસૂડો તમે જેને કહો છો. તો જનજાતીય લોકો દ્વારા ભાઈ ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો? ભાઈ કસુંબી અને પલાશ એટલે કે કેહુડાનો રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. આદિવાસી સમૂહ કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે? તો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી ભાઈ. આદિવાસી સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે? સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી માટે એ બંને આદિવાસીઓ સંકળાયેલા છે. આદિવાસી પ્રજા સંકળાયેલી છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ ઈસવીસન 1879થી 89 કોના નેતૃત્વ અંતર્ગત થઈ હતી? તો કોંડા ડોરા બરાબર. આંધ્રપ્રદેશની આ એક વાત છે. પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ થઈ હતી અને એના નેતૃત્વમાં નેતા તરીકે કોંડા ડોરા નામના વ્યક્તિએ ભાઈ એનું નેતૃત્વ સંભાળી લીધું હતું ભાઈ. આંધ્રપ્રદેશની વાત છે બરાબર. અને આદિવાસી સાથે સંકળાયેલી થોડીક વાત છે એટલે પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ઉલગુલાન ચળવળ ઈસવીસન 1895માં નેતૃત્વ કોણે લીધું હતું? તો બિરસા મુંડા બરાબર. વીર આપણા કહી શકાય, આદિવાસી સમાજના વીર કહી શકાય. બિરસા મુંડા દ્વારા ભાઈ આ નેતૃત્વનું ભાઈ નેતાપણું બરાબર નેતા બન્યા હતા. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે આપણે વાત કરવી છે 1857ના વિપ્લવની. 1857ના બળવાનું તાત્કાલિક કારણ શું હતું? તો એનફિલ્ડ રાઇફલ કારતૂસ. જો એનફિલ્ડ રાઇફલ કારતૂસ છે બરાબર, એમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે એ સરાસર આમ હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ માટે એક પ્રકારની ગેરમાન્ય બાબત કહી શકાય. એટલા માટે આ એનફિલ્ડ રાઇફલના વિરોધ માટે 1857નું તાત્કાલિક કારણ કહી શકાય. 1857ના સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારથી કરવામાં આવી હતી? કોના દ્વારા કરવામાં આવી હતી? તો જોઈએ આપણે. 29 માર્ચ 1857ની તારીખ છે. 29 માર્ચ 1857ની તારીખ છે.
બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ છે, બરાબર. બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ દ્વારા ભાઈ સૌ પ્રથમ આ બળવો કરવામાં આવ્યો હતો ભાઈ. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી ભાઈ? તાત્કાલિક ઉડાડી મૂક્યો મેજર હ્યુસનને, બરાબર. મંગલ પાંડેએ ભાઈ મેજર હ્યુસેનને તાત્કાલિક ભાઈ ઓન ધ સ્પોટ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? તો પ્રથમ શહીદ ભાઈ મંગલ પાંડે હતા. 1857ના સંગ્રામના પ્રથમ શહીદ તરીકે કોણ હતા? તો મંગલ પાંડે હતા ભાઈ, યાદ રાખજો. 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારેથી થઈ હતી? તો 1857ના સંગ્રામની ખરી શરૂઆત 10 મે, બરાબર, 10મી મે 1857થી થઈ હતી ભાઈ. 10મી મે 1857થી થઈ હતી. 1857ના બળવામાં દિલ્હીના કયા બાદશાહે ભાગ લીધો હતો? તો બહાદુર શાહ ઝફરે ભાગ લીધો હતો. કોણે ભાગ લીધો હતો ભાઈ? બહાદુર શાહ ઝફરે ભાગ લીધો હતો. 1857ના સંગ્રામનું લખનૌથી નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો બેગમ હઝરત મહલ દ્વારા ભાઈ, બરાબર. 1857ના સંગ્રામનું લખનૌ ખાતેથી નેતૃત્વ કરનાર કોણ હતા? તો બેગમ હઝરત મહલ હતા. કોણ હતા ભાઈ? બેગમ હઝરત મહલ હતા. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. 1857ના બળવામાં કાનપુરમાં કોણે આગેવાની લીધી હતી? તો નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે, બરાબર. 1857ના બળવામાં કાનપુર મુકામેથી ભાઈ નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેએ ભાઈ આગેવાની લીધી હતી. ક્યાંથી એણે આગેવાની લીધી ભાઈ? કાનપુર ખાતેથી. લખનૌથી પૂછાય તો બેગમ હઝરત મહલ. 1857ના બળવામાં બિહારમાં કોણે નેતૃત્વ લીધું હતું? તો કુંવર સાહેબે. કોણે લીધું હતું ભાઈ? કુંવર સાહેબ દ્વારા ભાઈ નેતૃત્વ લેવામાં આવ્યું હતું. 1857ના સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ કેનિંગ હતા. કોણ હતા ભાઈ? લોર્ડ કેનિંગ એ 1857ના સંગ્રામના સમયે ભારતના ગવર્નર જનરલ હતા. કોણ હતા ભાઈ? લોર્ડ કેનિંગ હતા. યાદ રાખજો ભાઈ, કોણ હતા? લોર્ડ કેનિંગ દ્વારા ભાઈ આ કામગીરી કરાવવામાં આવી હતી. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકેની કામગીરી તેઓ સંભાળતા હતા. 1857ના સંગ્રામમાં પંચમહાલના કયા લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો? તો નાયકડા, બરાબર. નાયકડા જાતિના લોકોએ ભાઈ અંગ્રેજો સામે ભાઈ તાત્કાલિક બળવો પોકારી દીધો હતો ભાઈ. નાયકડા જાતિના લોકો, ખમીરવંતા લોકો હતા ભાઈ આ. 1857ના સંગ્રામમાં આણંદના કયા આગેવાનોએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો ગડબડદાસ પટેલ, મુખી ગડબડદાસ, આમ તો એમ કહેવાય મુખી ગડબડદાસ અથવા ગડબડદાસ પટેલ દ્વારા ભાઈ આ સંઘર્ષ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો અમદાવાદની 7મી ટુકડીથી ભાઈ. ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત ક્યાંયથી થઈ હોય ને તો એ અમદાવાદની 7મી લશ્કરી ટુકડી ભાઈ. અમદાવાદની કેટલામી ભાઈ? 7મી લશ્કરી ટુકડીથી ભાઈ 1857ના વિપ્લવની શરૂઆત થઈ હતી. નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે? તો ભાઈ એવું કહેવામાં આવે છે અને એ માન્યતા પણ છે, બરાબર. ભાવનગર જિલ્લાના શિહોર મુકામે, શિહોર અત્યારે તો ભાઈ તાલુકો છે, તો આ શિહોર મુકામે નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસો ગુજરાતમાં વસવાટ કર્યા હોવાની જે માન્યતા છે એ કયો છે જિલ્લો ભાઈ? ભાવનગર જિલ્લો અને તાલુકો ભાઈ અત્યારે બની ગયો છે એ શિહોર ખાતે ભાઈ એમના અંતિમ દિવસો ત્યાં એણે કાઢ્યા હતા એવી માન્યતા છે ભાઈ. તાત્યા ટોપે ગુજરાતમાં ક્યારે રોકાયા હતા? તો 1858માં પંચમહાલ અને અંતિમ દિવસોમાં તેઓ નવસારી મુકામે ભાઈ તાત્યા ટોપે રોકાયા હતા ભાઈ, બરાબર. 1857ના આ મહાન એવા નેતાઓ કહી શકાય જેણે એકલા હાથે ભાઈ અંગ્રેજો સામે બાથ ભીડી હતી, જેઓ 1858માં પંચમહાલ મુકામે અને અંતિમ દિવસો એમણે નવસારીમાં કાઢ્યા, એ તાત્યા ટોપેની અહીંયા વાત છે. 1857ના બળવામાં બળવાખોરોએ સંદેશો પહોંચાડવા કયા પ્રતીકોનો ઉપયોગ કર્યો? તો જો 1857ના વિપ્લવની શરૂઆત થઈ ગઈ
એવા માહિતી ઇન્ફોર્મેશન તો આપવી પડે ને. તો સૈનિકો માટે અને રોટી અને પ્રજા માટે કમળ, બરોબર, આ બે નિશાની બનાવી અને આના દ્વારા ભાઈ શું આપવામાં આવતો? ભાઈ સંદેશો આપવામાં આવતો, માહિતી આપવામાં આવતી. ઓખા મંડળની કઈ સ્ત્રીઓએ 1857ના બળવામાં અંગ્રેજો સાથે સતત લડત આપી હતી? તો વાઘેરોએ, ભાઈ વાઘેર કોમની સ્ત્રીઓએ ભાઈ 1857ના બળવામાં અંગ્રેજો સામે ભાઈ સતત ને સતત એઓલે લડત આપી હતી ભાઈ, બરાબર ને. મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફર ક્યાં મૃત્યુ પામ્યા? તો જે મોગલ શાહ બહાદુર શાહ ઝફર છે એ રંગૂન મુકામે એટલે કે બર્મા, બરાબર, બર્મા મુકામે અવસાન પામ્યા હતા. ઈડર નજીક ચાદુક ગામના લોકોએ કોની આગેવાની હેઠળ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો યામાજી નામના વ્યક્તિની આગેવાની હેઠળ ઈડર નજીક ચાદુપ ગામના લોકોએ ભાઈ અંગ્રેજો સામે ભાઈ બળવો પોકાર્યો અને સંઘર્ષ કર્યો હતો. 1857ના બળવા સમયે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું? તો 6:1, બરાબર. ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ભાઈ? ભારતીય 6 હોય જ્યારે અંગ્રેજી 1 હોય. આ રીતનું આખું સૈનિકોનું અહીંયા પ્રમાણ એ લોકોએ રાખેલું હતું. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દો, શેર કરી દો અને 500 MCQ આ સાથે આપણે આજે પૂરા કર્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન. તમે આ બધા વિડીયો જોયા હોય તો તમારી આવનારી પરીક્ષા આરામથી તમે આપી શકશો. અને તમને એમ થાય કે બહુ ધીમું ભણવું છે તો ભાઈ 2Kની સ્પીડમાં પણ તમે જોઈ શકો છો. યુટ્યુબ તમને ફીચર આપે છે સ્પીડ વધારવા માટેનું, ત્યાં જઈને તમે સ્પીડ પણ વધારી શકો છો. પણ તાત્કાલિક રિવિઝન કરવા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.